પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું એક નિવેદન સામે આવ્યું છે। દેશમાં જેનઝીનું આંદોલન એ સફળ રહ્યા હોવાનું તેમના દ્વારા નિવેદનમાં કહેવાયું છે। તેઓ વધુમાં કહે છે કે જેનઝીના આંદોલનથી રાજકીય પક્ષો ડરી ગયા છે। રાજકીય પક્ષોએ અનામત મુદ્દે રોટલા શેક્યા છે। આજે અનામત એ કેટલીક જ્ઞાતિઓને નથી પણ મળી રહ્યું। અનામત ન મળતી જ્ઞાતિઓ અંગે વિચારવા માટે પણ તેમના દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। અનામત અંગેનો વિવાદને ઉછાળવામાં આવી રહ્યો છે। આમ જોઈએ તો આ વિવાદ આઝાદી વખતથી હાલ સુધીના 80 વર્ષ 90 વર્ષ થયા છે, પરંતુ એ વિવાદને ઝેડની સફળતા પછી ઝેડના આંદોલનથી જે રાજકીય પક્ષો પ્રભાવિત થયા છે, અસરગ્રસ્ત થયા છે, તેનાથી તેઓ ડરી ગયા છે। કારણ કે ઝેડની એકતા કોઈ પણ સંજોગોમાં તોડી શકાય એવું નથી। ત્યારે ઝેડની જો એકતા તોડવી હોય તો અનામતનો મુદ્દો હથિયાર તરીકે ઉગામવો તેવું મારી દૃષ્ટિએ રાજકીય હસ્તીઓ વિચારતી હોય, એટલા માટે અનામતનો પ્રશ્ન ઉઠાવવામાં આવેલ છે। અનામત ક્યાં આજકાલની છે? અનામત આઝાદીના વખતથી છે।